નમસ્તે. તો અત્યારે આપણે ઈશ્વરીય મહાદેવ મંદિરની અંદર છે અને આપણી સાથે ત્યાંના મહંત આપણી સાથે છે. તો આપણે જાણીએ એમના પાસેથી કે આ મંદિરનો ઇતિહાસ શું છે અને મંદિર વિશે ઘણી બધી કથાઓ સાંભળેલી છે. તો કથા આપણે સાંભળીએ. તો તમારું નામ શું છે? મારું નામ મહંત શ્રી હરિશંકર નાથાલા ગુરુ શિવરામ. તો ઘણી બધી કથા સાંભળેલી છે આ મંદિર વિશે અને ઘણું બધું જૂનું છે એવું સાંભળેલું છે. તો આ મંદિરનો ઇતિહાસ શું છે? આપણે ઈશ્વરીય મહાદેવ જે મંદિર છે તેનો. પેલા જંગલ જેવું હતું, ફરતી ધારો હતી, આ વગડા જેવું હતું. એ કોઈ માણસો આવતા નહીં. પછી જ્યારે મારા ગુરુ આવ્યા મુંબઈથી ત્યારે ફરતો આટો માર્યો અને જોયું. અને એને મહાદેવજી સપનામાં આવ્યા કે હું તમારા ભેગો છું, તમે આ જગ્યા દીપાવો. એટલે એ આવ્યા, 5 વખત ગયા, 5 વખત આવ્યા. ત્યારે એને સપનામાં મહાદેવજી આવ્યા કે હું તારા ભેગો છું, તમે આ જગ્યા દીપાવો. મારા ગુરુજીએ બ્રાહ્મણો બોલાવી મહાદેવજીની પાસે પ્રસંગ કરવા સારું થઈ અને વિદ્વાન બ્રાહ્મણો લઘુરુદ્ર અભિષેક કરાયો. એમાં મહાદેવજીએ મારા ગુરુની પસંદ થયા. એને જાવ કે હું અહીં છું અને હું તમારાથી ખુશી છું. આ મંદિર આશરે કેટલા વર્ષ જૂનું હશે? મંદિરને 500 વર્ષ જેવું થયું. આપણે સાતમ આઠમ નો જે મેળો હોય છે ત્યારે અહીંયા ઘણું માણસ અને ઘણું બધું પબ્લિક આવે છે. શ્રાવણ માસમાં બ્રાહ્મણો બ્રહ્મભોજન થાય છે ને સાતમ આઠમ નોમ પબ્લિકો સાતમ આઠમ નોમનો મેળો ભરાય છે. એમાં પબ્લિકો બહુ આવે છે. જો તમે રાજકોટ આવતા હોય તો મંદિરની મુલાકાત લેવા ખાસ આવજો અને તમારો ખૂબ ખૂબ આભાર માનશું. તમારો ખૂબ ખૂબ આભાર.